ડીસા જીઆઈડીસી ખાતે આવેલ બહુચર ડેરી પ્રોડક્ટ પર 4.15 લાખનો જથ્થો સીલ। પાલનપુર ખોરાક અને ઔષધ તંત્ર દ્વારા ડીસા જીઆઈડીસી ખાતે ઘી ઉત્પાદક પર સંયુક્ત બહુચર ડેરી પ્રોડક્ટ્સ ખાતે ફૂડ સેફ્ટી ટીમ દ્વારા 734 કિલોગ્રામ ઘીનો ₹4.15 લાખનો જથ્થો જપ્ત કરાયો। ઘી શંકાસ્પદ નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરી ખાતે મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ। ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા જીઆઈડીસી ડીસા ખાતે સંયુક્ત રેડ કરાઈ હતી। ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રીમતી એચ.વી. ગુર્જર તથા ફૂડ સેફ્ટી ઓફિસર કે.કે. ચૌધરી તથા ફૂડ સેફ્ટી ઓફિસર E.S. પટેલની ટીમ દ્વારા બહુચર ડેરી પ્રોડક્ટ્સ ખાતે રેડ કરાઈ હતી। તપાસ દરમિયાન પેઢીના માલિક શંકાસ્પદ ઘીનું વેચાણ તથા ઉત્પાદન કરતા માલુમ પડ્યું, તેથી ફૂડ સેફ્ટી ઓફિસર E.S. પટેલ દ્વારા ઘીના નમૂનાઓ લેવામાં આવ્યા હતા અને ચકાસણી અર્થે ફૂડ એનાલિસિસ્ટ સરકારી લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બાકીનો ઘીનો 734 કિલોગ્રામ કિંમત ₹4,15,933નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। આ કામે જવાબદારો સામે ફૂડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ આગામી કામગીરી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।